નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રુદ્રા એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટરની અંતમાં આ ચેપ્ટરના 5 ઉદાહરણ આજના લેક્ચરના છે કે આજે આપણે આ ચેપ્ટરના ઉદાહરણ જે છે એ પૂરા કરશું અને આની પછીના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના અમુક દાખલા જે છે એ લેશું. ઉદાહરણ નંબર 1 કે કોઈ એક વાહનનું પાછળનું દ્રશ્ય જોવા માટે, તો યાદ રાખજો કે કોઈ પણ વસ્તુ હોય એ પાછળ જોવાની હોય, મતલબ એમાં અરીસાનો ઉપયોગ થાય. એટલે આપણે આ દાખલાની અંદર કોનું સૂત્ર વાપરવાનું થશે? અરીસાનું. કયો અરીસો કીધો છે? તો કે આપણે પહેલા લખી લઈએ બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસાની વાત કરવાની છે. વક્રતા ત્રિજ્યા તમને આપી દીધી છે r બરાબર 3 મીટર. ત્યાર પછી એ અરીસાની અંદર બસ છે, એ પાછળની બાજુ આપણે ગાડી લઈને જતા પાછળ કયું વાહન છે આપણને આગળના સાઈડના અરીસામાં જોવા મળે. અહીંયા સાઈડના અરીસામાં શું જોવા મળે છે? બસ. એટલે અરીસા માટે વસ્તુ કોણ થઈ? બસ. એટલે વસ્તુ અંતર u બરાબર 5 મીટર. બરાબર. તો હોય તો અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન શોધો. બરાબર. ત્યાર પછી એનું પરિમાણ નક્કી કરવાનું છે અને ત્યાર પછી એના વિવિધ વસ્તુઓની માહિતી મેળવવાની થશે. બરાબર. તો જોઈએ તો અરીસો છે. તો પહેલી જ વસ્તુ અરીસાનું સૂત્ર શું છે? 1/v plus 1/u બરાબર 1/f. આવું કઈક સૂત્ર આપણી પાસે છે. તો આપણને ખબર પડી જાય કે ભાઈ આ 3 વસ્તુ છે, એમાંથી 2 વસ્તુ હોય તો એક વસ્તુ મળે. બરોબર છે. v તો શોધવાનો છે, u આપી દીધેલો છે, f છે નહીં. તો શું કરશું? તો વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ લેવો પડે કે ભાઈ f બરાબર r ના છેદમાં 2. આ તમને ખબર હોવી જોઈએ કે કેન્દ્ર લંબાઈ છે એ વક્રતા ત્રિજ્યા કરતા કેવી હોય? અડધી હોય. લઈએ 3/2 બરાબર શું મળ્યું? 1.5 મીટર. ગુજરાતીમાં આને શું કહેવાય? દોઢો. બરાબર. ચાલો, પછી મેં તમને અરીસાનું સૂત્ર ભણાવતી વખતે કીધું હતું કે જ્યારે પણ તમે અરીસાના સૂત્રનો ઉપયોગ કરો ત્યારે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવાનો થશે. તો અહીંયા પણ આપણે આની અંદર કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ વાપરવી પડે, ફરજિયાત. તો એની માટે વસ્તુ હંમેશા કઈ તરફ હોય? ડાબી તરફ. એટલે વસ્તુ અંતર u હંમેશા કેવું આવે? માઈનસ. અરીસો કયો છે? તો કે બહિર્ગોળ. મેં તમને કીધું હતું કે અંતર્ગોળ અરીસો હોય તો કેન્દ્ર લંબાઈ જે છે એ માઈનસ આવે, પણ અહીંયા અરીસો કેવો છે? બહિર્ગોળ. એટલે કેન્દ્ર લંબાઈ કેવી લઈશું આપણે? પ્લસ. બરાબર. અહીંયા વક્રતા ત્રિજ્યા પણ કેવી લેવાની? પ્લસ. બરાબર. મળી ગઈ સંજ્ઞા પદ્ધતિ. u માઈનસ લેશું, f કેવો લેશું? પ્લસ. શોધવાનું શું છે? તો કે v શોધવાનો છે. તો v શોધવું હોય તો આ u ને બરાબર ની આ સાઈડ આવવા દેવો પડે. તો 1/v બરાબર આ 1/f તો હતું જ અહીંયા, આ પ્લસ છે, બરાબર ની આ સાઈડ આવશે એટલે માઈનસ 1/u. f ની કિંમત મૂકીએ એટલે અહીંયા શું લેશું? 1/1.5 પ્લસ 1/5. બંનેનો લસા લઈએ એટલે 5 નો ગુણાકાર અહીંયા, 1.5 નો અહીંયા, એટલે 5 પ્લસ 1.5 છેદમાં 1.5 ગુણ્યા 5. ગુણાકાર ખબર ન પડે તો આમ કરી નાખવાનો. 15 5 કેટલી સંખ્યા પછી પહોંચે? તો 1. એટલે અહીંયા જવાબ શું આવી ગયો? 7.5. 5 ને 1 6.5 છે એટલે શું લખશું? 6.5
છેદમાં 7.5. હવે જો અહીંયા એક સંખ્યા પછી પોઈન્ટ છે, અહીંયા એક સંખ્યા પછી પોઈન્ટ છે, તો પોઈન્ટ દૂર કરીએ તો શું થાય? 65/10. આ 7.5 છે ગુણ્યા શું લખવાનું? 75. આના પોઈન્ટ દૂર કરો તો છેદમાં 10, છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. એટલે શું થશે? આ 10 કેન્સલ. પછી બહુ હોશિયારી નહીં થવાનું, આ 5 ને આ 5 કેન્સલ કરવા નહીં જતા, નહીં તો ઘણા બધા મહાનુભાવો છે એ એવો પ્રયત્ન કરે, સાહેબ આ 5 અને આ 5 ગયા, વધ્યું શું? 6/7. એમ વધ્યું શું? 65/75. બંનેના છેદે 5 છે એટલે 5 વડે ભાગાલ છે, બરોબર? 13 × 5 = 65. અહીંયા શું લેશું? 15 × 5 = 75. આ બધું આપણને કોના દ્વારા મળ્યું? 1/v. આગળ છેદ છે અને અંશમાં, અંશ છે અને છેદમાં. શું કામ? કારણ કે આપણે શું શોધવું છે? v શોધવું છે, બરોબર? એટલે v શોધીએ એટલે ભાજપ વાળા કોંગ્રેસમાં, કોંગ્રેસ વાળા ભાજપમાં. અહીંયા જ લઈએ. v = 15/13. 13 અવિભાજ્ય સંખ્યા, ભાગાલ છે નહીં. ભાગ નો આલે તો ગુજરાતીમાં ભાગાકાર કરવાનો ભાઈ. 15 અને 13. 13 × 13. 15 માંથી 13 જાય તો 2. ભાગ ન ચાલે એટલે અહીંયા પોઈન્ટ લ્યો એટલે અહીંયા 0. 13 × 13 7 0. 13 × 5 = 65. 5 વિધા 0. 13 × 39, બરોબર? આવી રીતે ચાલ્યા જ કરે. પણ યાદ રાખવાનું 10મા ધોરણમાં વિજ્ઞાનમાં પોઈન્ટ પછી 2 થી 3 આંકડા સુધી જવાનું, બહુ વધારે જવાનું નહીં. એટલે અહીંયા હું 3 આંકડા સુધી ગયો છું, પણ જવાબ કેટલો લખવાનો? પોઈન્ટ પછી 2 આંકડા જ, વધારે લખવાનો થશે નહીં. તેથી v = 1.15. જો આ એકમ શેમાં છે? મીટરમાં. એટલે અહીંયા શું લખીશું આપણે? મીટર, બરોબર છે? તો વસ્તુ જે છે એનું પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે 1.15 મીટર દૂર મળે. જ્યારે બસ છે એ અરીસાથી 5 મીટર દૂર હશે ત્યારે અરીસામાં એનું પ્રતિબિંબ કેટલું દૂર રચાશે? 1.5 મીટર. બીજી વસ્તુ આગળ, જો જવાબ છે એ પ્લસ આવ્યો તો પ્રતિબિંબ પ્લસ ક્યારે રચાય? કે અરીસામાં પ્રતિબિંબ ક્યાં રચાય છે? બહિર્ગોળ અરીસો છે, યાદ રાખજો. એટલે પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય છે અને વાસ્તવિક પણ બને છે. જુઓ તમે કે અરીસો, આપણે કોઈ પણ વસ્તુ જોઈએ તો એ વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આપણને અરીસામાં કેવું દેખાય? ખટારો છે, ઊંધો નથી દેખાતો, ચત્તો જ દેખાય છે. ખબર પડી? ત્યાર પછી મોટવણી. આની જ મોટવણી શોધવાનું કે ભાઈ વસ્તુનું પ્રતિબિંબ મળે છે સાચું, પણ કેવડું મળે છે? તો મોટવણી m = -v/u, બરાબર? તો v બરાબર કેટલા મળ્યા? -1.15 છેદમાં u બરાબર કેટલા છે? તો કે -5 છે. તો આ માઈનસ અને આ માઈનસ પ્લસ, પોઈન્ટ દૂર કરું તો 115/100 × 5. શું કામ 100 લખ્યા? તો કે બે સંખ્યા પછી પોઈન્ટ છે તો સંખ્યા દૂર કરીએ તો 2 0 લગાડવા પડે. 5 × 5 23 × 5 115, બરાબર? ચાલો, તો m બરાબર કેટલા મળ્યા? તો કે 23/100. પાછા પોઈન્ટ મૂકી દઈએ તો શું થાય? 0.23, બરાબર? મેં તમને કીધું હતું મોટવણીનો એકમ હોતો નથી એટલે અહીંયા એકમ આવશે નહીં. હવે જો જવાબ કેવો મળ્યો? 1 કરતા નાનો મળ્યો. મતલબ કે ભાઈ વસ્તુનું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા
કેવું મળ્યું? નાનું મળે છે. બરોબર કે આ પ્રતિબિંબ છે એ કેવું મળશે? નાનું મળશે. યાદ રાખજો કે એટલી વસ્તુ નહીં લખો તો સાહેબ 1 માર્ક્સ કાપી લેશે. એમાં એને કાંઈ શરમ આવશે નહીં. બરોબર? જો તમને શરમ આવતી હોય તો આ એક વસ્તુ લખી નાખવાની, કારણ કે આનો 1 માર્ક્સ હોય છે અંતિમ જવાબનો. બરોબર? એટલે એ વસ્તુ ફરજિયાત લખવાની રહેશે. ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 2. રકમ જોઈએ. 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ. બરોબર? જે આપ્યું છે એ લખતા જઈએ એટલે આપણને સરળ રહે. વસ્તુની ઊંચાઈ h આપી દીધી છે. કેટલા સેમી? 4 સેન્ટીમીટર. આગળ કોઈ વસ્તુ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એટલે શું આપી દીધું છે? f. f બરાબર 15 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી. યાદ રાખજો કયો અરીસો આપી દીધો છે? અંતર્ગોળ. અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવેલી છે. કેટલી સેન્ટીમીટરે? 25 સેન્ટીમીટર. મતલબ કે ભાઈ વસ્તુ છે એ વસ્તુ અંતર કેટલું આપ્યું? u બરાબર 25 સેન્ટીમીટર. તો અરીસાથી પડદાને કેટલા અંતરે રાખવો જોઈએ કે જેથી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ જોવા મળે? મતલબ કે એક વસ્તુને આ પ્રતિબિંબ ઝીલવાનું છે, એટલે સ્પષ્ટ પ્રતિબિંબ જ્યાં રચાય તે પ્રતિબિંબ સુધીના અંતરને આપણે શું કહી શકીએ? પ્રતિબિંબ અંતર. એટલે આ દાખલામાં પણ આપણે શું શોધવાનું છે? પ્રતિબિંબ અંતર. બરોબર? પણ અરીસો બદલાઈ ગયો. પહેલા ઉદાહરણમાં કયો અરીસો હતો? બહિર્ગોળ અરીસો. જ્યારે આ ઉદાહરણમાં કયો અરીસો છે? અંતર્ગોળ અરીસો. બરોબર છે? ચાલો અરીસાના સૂત્ર મુજબ 1/v પ્લસ 1/u બરાબર 1/f. u આપણી પાસે છે તો કે આપી દીધો, f પણ આપી દીધો. v શોધવાનો છે, મળી જાય. પણ શોધતા પહેલા કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. વસ્તુ હંમેશા કઈ તરફ? ડાબી તરફ. આંખો બંધ કરીને u માઈનસ કરી જ નાખવાનો. કયો અરીસો છે? તો કે સાહેબ અંતર્ગોળ. તો અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી લેવાની? માઈનસ. બરોબર? અને બહિર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ કેવી લેવાની? તો કે પ્લસ. સમજ પડી? ચાલ તો અહીંયા લઈએ. આ પ્લસ બરાબર ની આ સાઈડ આવે એટલે માઈનસ. 1/v બરાબર 1/f માઈનસ 1/u. કિંમત મૂકીએ તો 1/છેદમાં f બરાબર કેટલા છે? -15. નિયમના માઈનસ. u બરાબર કેટલા છે? 25. તો કે 1/25 પણ કેવા? માઈનસ. આ માઈનસ અને આ માઈનસ તો કે પ્લસ. આ માઈનસ અહીંયા ઉપર આપી દો એટલે -1/15 પ્લસ 1/25. બરાબર? ફરી વખત પાછો લસા લઈએ તો 25 એકા 25 પણ કેવા? -25 પ્લસ 15 છેદમાં 2 નો ગુણાકાર તો 25 ગુણ્યા 15 375. બરાબર? તમારે ગુણાકાર કરવો હોય તો કરી લેજો. મને થોડા ઘડી આવડે છે એટલે મેં ડાયરેક્ટ કર્યો. 25 ગુણ્યા 15 કરજો 375 થશે. પ્લસ માઈનસ તો કે માઈનસ. તો 25 માંથી 15 જાય તો કેટલા વધે? 10. પણ મોટું પદ કયું છે? 25. તો નિશાની પણ એની લેવી પડે એટલે -10 છેદમાં 375. આ શેના બરાબર છે? જો આપણે 1/v બરાબર. આપણે તો ફક્ત શું જોઈએ છે? v જોઈએ છે. તો છેદ છે એને અંશમાં અને અંશ છે એને છેદમાં. તો v બરાબર -375 છેદમાં 10.
હવે હરક પુતળા થઈને અહીંયા છેદ ઉડાડવાની જતા છે 5 દૂ 10 અને અહીંયા 5 વડે ભાગ ચલાવો, બરાબર. એના કરતા સરળ વસ્તુ ઈ પડે કે આ એક શૂન્ય છે તો ઉપર એક પોઈન્ટ આપી દેવાય. એટલે v બરાબર શું મળ્યું તો કે -37.5. એકમ શું આવશે સેન્ટીમીટર, બરાબર. તો વસ્તુ છે એનું પ્રતિબિંબ અરીસાથી કેટલા સેન્ટીમીટર દૂર ઝીલાશે તો કે 37.5 સેન્ટીમીટર દૂર જોડાશે. ત્યાર પછી રકમમાં આગળ શું કીધું છે જોઈએ. મોટવણી શોધવાની કીધી છે તો કે હા વસ્તુ ઊંચાઈ આપી છે તો મોટવણી શોધીએ. m બરાબર જો આપણી પાસે v છે u પણ છે, બરાબર. મોટવણી શોધી નાખીએ. -v/u માઈનસ v બરાબર કેટલા છે તો કે -37.5 છેદમાં -25. u બરાબર જો 25 છે. માઈનસ માઈનસ પ્લસ અથવા આ માઈનસ ને આ માઈનસ કેન્સલ એટલે -37 એટલે 375 છેદમાં 25 ગુણ્યા 10. શું કેમ કારણ કે પોઈન્ટ દૂર કરો છેદમાં શું આવી જાય 10. 25 એકા 25 25 ગુણ્યા 15 કારણ કે જો અહીંયા આપણે ગુણાકાર કેમ કર્યો તો અહીંયા જો 375 તો અહીંયા શું વધે 15. શું વધ્યું -15 છેદમાં 10, બરાબર. પાછો છેદ ઉડાડો તો પણ વાંધો નહીં, ડાયરેક્ટ મૂકી દો પોઈન્ટ. તો m બરાબર શું આવશે -1.5. મોટવણીનો એકમ હોય ન હોય એટલે જવાબ શું આવ્યો -1.5. હવે જો મોટવણી મળી ગઈ -1.5, પ્રતિબિંબ અંતર મળ્યું -37.5. હવે આપણે જવાબ લખીએ તો કે વસ્તુ છે ઈ પ્રતિબિંબ કેવું મળ્યું માઈનસ. માઈનસ શું દર્શાવે છે કે પ્રતિબિંબ અરીસાની કઈ તરફ હશે ડાબી તરફ. મોટવણી એક કરતા કેવી મળી મોટી એટલે પ્રતિબિંબ કેવું હશે મોટું, બરાબર. તો અહીંયા લખીએ તો કે પ્રતિબિંબ ડાબી બાજુ મળ્યું એટલે કેવું હોય વાસ્તવિક. તો વાસ્તવિક આરે શું હોય પાછું વાસ્તવિક અને ઉલટું. વસ્તુ કરતા મોટું હોય છે, બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની રહેશે. નેક્સ્ટ ઉદાહરણ નંબર 3. રકમ જોઈએ. એક લેન્સની કેન્દ્ર લંબાઈ જો અહીંયા શું આપી દીધું છે લેન્સ કયો આપ્યો છે એ કીધું નથી પણ કેન્દ્ર લંબાઈ આપી દીધી. કેન્દ્ર લંબાઈ f બરાબર 15 સેન્ટીમીટર. એક અંતર્ગોળ લેન્સની બરાબર અહીંયા આપી દીધું છે ભાઈ. બરાબર. જો અરીસો વયો ગયો લેન્સ આવી ગયો સૂત્ર બદલાઈ જશે. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. વસ્તુથી લેન્સને કેટલા અંતરે રાખવી જોઈએ કેટલા અંતર મતલબ અહીંયા વસ્તુ અંતર આપેલું નથી એટલે u આપણે શોધવાનો થાય કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર અંતરે રચાય, બરાબર. આ એક વસ્તુ યાદ રાખજો અને લેન્સ દ્વારા મળતી મોટવણી પણ તમારે શોધવાની છે. આ બે વસ્તુ અહીંયા શોધવાની થશે. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ લેન્સ કયો છે તો કે અંતર્ગોળ. તો અંતર્ગોળ લેન્સમાં મેં તમને લેન્સ વખતે જ કીધું હતું કે બહિર્ગોળ અરીસો લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય કેન્દ્ર લંબાઈ કઈ બાજુની લેવાની પ્રતિબિંબ રચાય તે બાજુની. પ્રતિબિંબ લેન્સનું અંતર્ગોળ માટે કઈ બાજુ ડાબી તરફ રચાય એટલે હંમેશા v કેવો લેવાનો માઈનસ અને કેન્દ્ર લંબાઈ પણ કેવી મળે માઈનસ, બરોબર છે. તો આ બંને વસ્તુ કેવી આવશે માઈનસ આવશે. હવે આગળ
લેન્સના સૂત્ર મુજબ, તો લેન્સનું સૂત્ર શું છે? 1/v માઇનસ 1/u બરાબર 1/f. શોધવાનું શું છે? આપણે v શોધવાનો છે, સોરી u શોધવાનો છે. એટલે u માઇનસ છે, બરાબર ની આ સાઈડ આવે તો પ્લસ. પહેલા એ કામ કરી નાખીએ. 1/v બરાબર 1/f પ્લસ 1/u. u શોધવાનો છે એટલે f ને આ બાજુ જવા દઈએ, બરાબર. તેથી 1/u બરાબર શું થશે? 1/v માઇનસ 1/v માઇનસ 1/f. v ની કિંમત કેટલી છે? તો કે -10. 1/-10 નિયમના માઇનસ. f બરાબર કેટલા છે? તો કે 15 -15. આ માઇનસ અને આ માઇનસ કેવા થશે? પ્લસ. તો -1/10 પ્લસ 1/15. પાછો લસા લઈએ. -15 પ્લસ 10/150. શું કામ? કારણ કે 15 ગુણ્યા 10, 15 દાણ 150. માઇનસ અને પ્લસ, તો કે માઇનસ. 15 માંથી 10 જાય તો 5. છેદમાં કેટલા? 150. આ કોના બરાબર મેળવ્યું? 1/u બરાબર. પણ મારે તો ખાલી u જોઈએ છે, તો પાછું નીચે વાળાને ઉપર, ઉપર વાળાને નીચે, પક્ષ પલટો કરી નાખવાનો. u બરાબર 150. માઇનસ નિશાની ઉપર નીચે ન જાય, ગમે ને એક બાજુ જ રહે. છેદમાં 5. છેદ ઉડે. 5 એકા 5, 5 તેરી 15 અને આ 0 મફત નો આયા. એટલે u બરાબર -30 સેન્ટીમીટર. જો યાદ રાખો, વસ્તુ કેટલી દૂર હશે? તો કે 30 સેન્ટીમીટર. બીજું પ્લસ આવ્યા કે માઇનસ? માઇનસ. માઇનસ શું દર્શાવે? કે વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુએ હોય છે. ખબર પડી ગઈ? ત્યાર પછી શું શોધીશું? મોટવણી. m બરાબર v છેદમાં u. તો v અને u, જો અહીંયા માઇનસ નિશાની આગળ નહીં આવે. શું કામ? કારણ કે કોણ છે? તો કે લેન્સ છે. v બરાબર કેટલા મળ્યા? તો કે -10. u બરાબર કેટલા મળ્યા? તો કે -30. માઇનસ માઇનસ તો કે પ્લસ. તો m બરાબર આ 0 અને આ 0 કેન્સલ. તો 1/3 ભાગાકાર કરવો પડે, બરાબર. તો m બરાબર આનો ભાગાકાર કરો તો 0.33 એવું ચાલ્યા જ કરે, બરાબર. એટલે આપણે પોઈન્ટ પછી બે આંકડા લેવાના. તો મોટવણી કેટલી મળી? તો કે મોટવણી જે છે એ 0.33. એટલે વસ્તુ છે એનું પ્રતિબિંબ વસ્તુ કરતા કેવું હશે? નાનું હશે. શું કામ નાનું? કારણ કે જવાબ કેવો આવ્યો? 1 કરતા નાનો આવ્યો છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કે બીજું કઈ કીધું છે શોધવાનું? નહીં, બરાબર. પ્રતિબિંબનો પ્રકાર પૂછ્યો નથી ને તરીકે કેવો પડે, જેટલું માંગ્યું એટલું જ આપવાનું, ખોટું ડોટ ડાયું થવાનું નહીં. નેક્સ્ટ ઉદાહરણ રકમમાં જોઈએ. 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને, એટલે 2 સેન્ટીમીટર ઊંચાઈ એટલે h બરાબર આપી દીધો છે 2 સેમી. એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના, એટલે 10f આપી દીધો. કેટલો આપ્યો? તો કે 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સથી, કયો લેન્સ આપી દીધો છે? બહિર્ગોળ. બહિર્ગોળ લેન્સથી મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રહે તે રીતે મૂકેલી છે. લેન્સથી વસ્તુનું અંતર, એટલે વસ્તુ અંતર u બરાબર આપી દીધું 15 સેન્ટીમીટર છે. તો પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ શોધો. અને મોટવણી પણ શોધવાની છે. એટલે પહેલા v શોધી લઈએ. v m આ બે વસ્તુ આપણે શોધવાની છે અને એના આધારે કહેવાનું છે કે પ્રતિબિંબ કેવું છે, કેવડું છે. આ બે વસ્તુ. બહિર્ગોળ લેન્સ
સંજ્ઞા પદ્ધતિ, તો બહિર્ગોળ લેન્સ ની અંદર સંજ્ઞા પદ્ધતિની અંદર તમે જુઓ u કેવો હોય માઇનસ, f કેવો હોય પ્લસ. બરાબર. તો પહેલા લેન્સના સૂત્ર મુજબ वन अपॉन v माइनस वन अपॉन u बराबर वन अपॉन f. v શોધવાનો છે એટલે u માઇનસ બરાબર ની આ સાઈડ આવે તો પ્લસ वन अपॉन v बराबर वन अपॉन f प्लस वन अपॉन u. થોડુંક સ્પીડમાં જશું. f બરાબર કેટલા? તો કે માં પ્લસ 10 પ્લસ u બરાબર કેવા? 1/15 માઇનસ પ્લસ તો કે સાહેબ માઇનસ લસા લઈ લો 15 માઇનસ 10 15 દાણ 150 કેટલા વધે? તો કે 15 માંથી 10 જાય તો 5 છેદમાં 150. આ કોના બરાબર મેળવ્યું? 1 upon v. આપણે તો શું જોઈએ? ખાલી v જોઈએ. v બરાબર 150 છેદમાં 5 5 તેરી 15 અને આ 0 સીધો અહીંયા એટલે v બરાબર કેટલા આવ્યા? 30 સેન્ટીમીટર. જો જવાબ કેવો આવ્યો? માઈનસ આવ્યો કે પ્લસ? તો કે જવાબ આવ્યો પ્લસ. આનો મતલબ શું થયો? તો કે પ્રતિબિંબ છે ઈ લેન્સની કઈ બાજુ મળે છે? જમણી બાજુ મળે છે. ત્યાર પછી શું કીધું છે કે ભાઈ મોટવણી શોધો. m મોટવણીનો m બરાબર શું લેશું? v upon u. v કેટલો મળેલો છે? તો કે 30. u કેટલો મળેલો છે? તો કે -15. તો 15 દુ 30. આ માઈનસ નિશાની ઉપર એટલે -2. મોટવણી કેટલી મળી? 2. એક કરતા નાની કે મોટી? એક કરતા મોટી મળી. એટલે આપણે લખી શકીએ અહીંયા પ્રતિબિંબ સોરી લેન્સ છે ને, પ્રતિબિંબ લેન્સની પાછળ રચાણું બીજું વાસ્તવિક અને ઉલટું. વસ્તુ કરતા મોટું. બરાબર. પ્રતિબિંબ કેવું રચાણું? વાસ્તવિક અને ઉલટું. અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ રચાય છે.